એમ આ ભક્તિનો રંગ એક જ છે, એના માટે આ કંકુનો ઉપયોગ આપણે તિલક કરીએ છીએ. અને આ સોખા છે એ શાન છે કે ભાઈ આ સોખા જેવો થઈ જાય તો ફરીને પાછો ઉગીશ નહીં. માથે ફોતરી હોય તો ઉગી જાય. આ એક શાન છે કે ભાઈ આવો સોખા જેવો સોખો થઈ જાય તો ઉગીશ નહીં. એટલે આ સોખા છોડવામાં આવે છે. નકર ઘઉં બાજરો આવી ઘણી બધી અનાજ છે, આપણે બીજું ન સોટાડીને લેલાડે પણ એ ન હાલે. એટલે આ જન્મ મરણના ફંદમાંથી મુક્ત થવા માટેની આ ઓરગત છે કે વાર વાર આપણે જન્મવું અને મરવું અને અધોગતિના પાયે. જુઓ, મનુષ્ય અવતાર આ 84 લાખ અવનીમાં ઉત્તમ છે, પણ અત્યારે આપણને મળ્યો છે તો આપણે આનંદ કરીએ છીએ. પણ આ પૂરો થઈ જશે ને પછી ક્યાં જઈશું, પછી શું થઈશું, એના માટેથી ના છે. એટલે સંતોએ ઘણાએ બધાએ કીધું છે કે વારે વારે અવસર નહીં મળે તમે ભજન હવાયા કરજો. માણેક શોકમાં પડ્યું છે માણું ભરી શકાય તો ભરજો, તમે ભજન હવાયા કરજો. તો બીજાએ પાછું કીધું કે મોંઘો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લે કીર્તાર. કીર્તાર એટલે ભગવાન. ભગવાન આ જગતમાં બીજો છે નહીં. અને આપણે કોઈએ ભાળ્યો નથી, આપણા વડવાઈએ ભાળ્યો નથી. આપણે બોલીએ છીએ કે ભગવાન, પણ હા, તમારી સિવાય આ વિશ્વની અંદર કોઈ છે જ નહીં. તમે જ કરતા ઈશ્વર છો. તમારા થકી જ આ બધું થઈ રહ્યું છે, પણ આ આપણને ખબર નથી. એટલે આપણને આ માન્યામાં પણ આવતું નથી. આ મનુષ્ય દેહ છે ને 84 લાખની અંદર ઉત્તમમાં ઉત્તમ છે કે આવી 4 ખાણી છે 21 લાખ ખેલ જન્મી અને મરવું પડે ત્યારે આ મનુષ્ય અવતાર આપણને પ્રાપ્ત થાય છે.